નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. બધું ઉછીનું હોય તો ચાલે, પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GSTV ન્યૂઝ અને ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 23/3/2025 રવિવાર, ફાગણ વદ નોમ તિથિ છે 29-39 સુધી, પૂર્વષાઢા નક્ષત્ર છે 28 ને 18 સુધી, પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે સાધારણ દિન મહિમા છે. જી, હવે વાત કરીશું રાશિ ફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. તો ખાસ કરી અને હેમિલભાઈ, મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે આ રાશિના જાતકોએ થોડી ધીરજ રાખવી. એટલે ધીરજ તેમના કામકાજમાં, વાર્તાલાપમાં કે કંઈ પણ બાબતમાં આજે તમારી દિનચર્યામાં ધીરજ હશે એટલી તમારી દિનચર્યા અનુકૂળ રહેશે તેવું આપણે કહી શકાય. તદુપરાંત આજે વ્યવહારુ અભિગમ પણ રાખવો, જેથી કરીને તમારા કોઈ પણ વાતચીતમાં, કામકાજમાં પરિસ્થિતિ સાનુકૂળ રહે અને કંઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં યોગ્યતા પણ જળવાય તેવું બને. આજે કોઈ પણ કામકાજમાં વ્યસ્તતા પણ થોડીક વધી જાય. એમાં કોઈ કામ નાનું સરખું હોય પરંતુ ધાર્યા કરતાં પણ વધુ સમય પસાર થઈ જાય તેવા પણ યોગ છે. ઘણીવાર કોઈને સહયોગ કરવામાં કે અન્ય ઇતર કામમાં પણ ધાર્યા કરતાં વધુ વ્યસ્તતા આવી જાય. એટલે કામકાજ અને વ્યસ્તતા અંગેનું આયોજન જો યોગ્ય હશે તો દિનચર્યામાં તમારા કામકાજમાં ધાર્યા સમય મુજબ પણ કામ થઈ શકશે ખરું. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આ રાશિના જાતકોને કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, એટલે કે કોઈ જૂના પરિચિતોને મળવાનું થાય, કોઈક એવો પ્રસંગ, મુલાકાત એવી બને જેને કારણે તમારે આ મુલાકાત થાય અને જેમાં તમને ખુશી, સંતોષ મળે અને આ દરમિયાન તમારે કંઈ પણ પ્રકારની અંગત, સામાજિક, પારિવારિક વાર્તાલાપ પણ થાય. એમાં પણ તમારા કોઈ પસંદગીના કાર્ય અંગે કોઈ જગ્યાએ વાત કરવાની પણ તક મળે તેવું આજના દિવસ માટે બનવા જોગ છે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે કોઈની વાત સાંભળવાની હોય કે કંઈ પણ કામકાજ બાબતે તમારા સ્વભાવમાં આતુરતા વધુ રહે. તેને કારણે ઉતાવળ અને ઉશ્કેરાટ પણ કોઈક જગ્યાએ આવી જાય. માટે આ બાબતે પણ થોડુંક મનને નિયંત્રણમાં રાખવું એ પણ જરૂરી બને છે. વાર્તાલાપ દરમિયાન શાંતિ પણ જાળવવી, જેથી કરીને વાર્તાલાપ સારી રીતે થાય, વાર્તાલાપમાં ક્યાંય અર્થઘટન ખોટું ન થાય તેનું ધ્યાન રહે. મિથુન રાશિ, આ જાતકોને ક્યાંક કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. કામકાજમાં પણ ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા પણ રહેશે અને કામકાજ સારી રીતે સંપન્ન પણ થઈ શકશે. કોઈ જગ્યાએ ધાર્મિક ભાવના
વધુ જોવા મળે, ધાર્મિક વૃત્તિ વધુ જોવા મળે એવું પણ આજના દિવસે બનવા જોગ છે. જી, કોલર મિત્ર લક્ષ્મીબેન જોડાઈ ગયા છે. જી લક્ષ્મીબેન. હેલો. જી લક્ષ્મીબેન, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ મોરબી, બીજી તારીખ 3 મહિનો 2006. જી. જન્મ સમય? અને સવારમાં 10 થી 11 ની વચ્ચે. જી, પ્રશ્ન જણાવશો લક્ષ્મીબેન? અરે મારો છોકરો કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું છે, એમાં રનિંગમાં તો એ પાસ થઈ ગયો છે. હમણાં એની 6થા મહિનામાં લેખિતની પરીક્ષા છે, તો એને આ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થઈ જશે, નોકરી મળશે સરકારી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ આપણે જો વાત કરીએ તો હાલમાં ગ્રહ યોગ એવું કે છે કે સફળ થાય તેવું લાગી રહ્યું છે. એટલે કે એમાં એને જે પણ તૈયારી કરવાની હોય એ તૈયારી બરોબર કરે, આયોજનબદ્ધ કરે એ પણ એટલું જરૂરી લાગે છે. એટલે એનામાં તૈયારી અને આયોજન રાખશે તો એને સફળ થવાના ચાન્સીસ વધુ સારા થઈ શકશે. આ હેતુથી જો એ પોતે જે ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તમે તમારા કુળદેવીને ઘરે બેસીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, અને મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવાનું રાખશો તો એવું કહેવાશે કે નસીબ થોડુંક વધારે જોર પણ કરે, એટલે એની મહેનતનું ફળ મળે તેવું કહેવાય. એટલે યોગ્ય આયોજનબદ્ધ મહેનત કરો, સફળતા મળવાના ચાન્સીસ લાગી રહ્યા છે. જી બિલકુલ. અને કોલર મિત્ર ગીતાબેન જોડાઈ ગયા છે. જી ગીતાબેન. 10-1-96. જી, જન્મ સમય? બપોરે 12:10. જી, જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો ગીતાબેન. એ મારા પુત્ર વિશે છે, એને હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું છે, તો હવે એનો પીએચડી આગળ અભ્યાસ કરવો છે, તો એના ગ્રહો આગળ કેવા રહેશે અભ્યાસ કરવા માટે? જો બિલકુલ, જો આગળ ઉચ્ચ અભ્યાસ કરવો છે બહુ સારો વિચાર છે, અને એના યોગ પણ એને દેખાઈ રહ્યા છે. અને હાલમાં એના ગ્રહ યોગ પરથી એવું પણ લાગે છે કે જે તે વિષયનો એનો અભ્યાસ કર્યો છે એમાં એને કોઈ જગ્યાએ નોકરી પણ મળી શકે તેવા પણ ચાન્સીસ છે. એટલે એને એ બાબતે યોગ્ય માર્ગદર્શન લઈ જો નોકરી સાથે પણ પીએચડી થતું હોય તો એ અંગે પણ વિચાર કરવો પણ એના માટે હિતાવહ છે. આગળ ચોક્કસ એનાથી પીએચડી થઈ શકે તેવા યોગ તો છે જ, એટલે એની મહેનત અને આયોજન કરે અને જે તે વિષયના ગાઈડ મળે એનું યોગ્ય માર્ગદર્શનથી અભ્યાસ કરવાનું ચાલુ રાખે તો એને અનુકૂળતા મળી જાય એવું કહી શકાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે પોતાના આરાધ્ય દેવ એટલે કે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરે તો એના માટે વધુ ઉત્તમ છે. તદ ઉપરાંત દત્ત બાવનીના પાઠ એ દરરોજ જે વાંચે તો પણ એના માટે વધુ અનુકૂળ કહી શકાય. કોલર મિત્ર પ્રિયાબેન જોડાઈ ગયા છે. જી પ્રિયાબેન. હા, જન્મ તારીખ છે 31/7/91. જી. જન્મ સમય છે સાંજે 7 અને 10. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ છે સરખેજ. આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે એમનો સ્વાસ્થ્ય સારું નથી રહેતું એના માટે, અને બીજું આગળ ભવિષ્ય કેવું રહેશે નોકરી ધંધા? જી. જો આગળ સ્વાસ્થ્ય માટે સૌપ્રથમ વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે તો પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે સ્વાસ્થ્ય અંગે જે પણ વસ્તુની ફરિયાદ હોય તો તેનું યોગ્ય ડાક્ટરી માર્ગદર્શન પણ તમારે લેવું, તો જેથી કરીને પરિસ્થિતિ પણ સારી રીતે સુધરી શકે. અને ગ્રહોની રીતે પણ જોવા જઈએ તો આગળ એને પરિસ્થિતિ 2025માં ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. અને તમારો જે બીજો પ્રશ્ન છે એ પણ એના માટે પણ સમય અત્યારે સારો છે, 2025, 26 અને 27.
ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે એ બાબતે પણ એ ધીરજ રાખે, કોઈનું માર્ગદર્શન લઈને કામકાજ અંગે વિચારે તો પણ એ વધુ વ્યવહારુ છે. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરતા કે કંઈ પણ ઉતાવળિયા નિર્ણય ના કરતા થોડા વ્યવહારુ અભિગમ રાખી યોગ્ય માર્ગદર્શન સાથે નિર્ણય લો એ વધુ સારું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે સવારે કે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચશે તો આ બંને પ્રશ્ન માટે વધુ અનુકૂળતા બનશે. અને કોલર મિત્ર નીતાબેન જોડાઈ ગયા છે. જી નીતાબેન. હા, મારે દીકરા માટે પૂછવું હતું. જી, જન્મ તારીખ જણાવશો નીતાબેન આપના દીકરાની? હા, 31/10/86. જી, જન્મ સમય? જન્મ છે સવારમાં 7:44. જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપના દીકરા માટેનો પ્રશ્ન જણાવશો નીતાબેન? એમને કોઈને ઉછીના પૈસા આપ્યા છે તો એ પાછા આવી શકે એમ છે કે નહીં, એના માટે. જો સૌપ્રથમ એટલું કહેવાય કે એને જૂન મહિના સુધી થોડી ધીરજ રાખવી પડશે અને એમાં પૈસા આપેલા છે તો એને પાછા માંગવા માટે પણ થોડી ધીરજ, વ્યવહારુતા રાખે તો વધુ સારું, જેથી કરીને સારી રીતે એ પૈસા આપવા માટે પણ સામેની વ્યક્તિ કંઈ સારો જવાબ આપી શકે. થોડી તમે ધીરજ રાખજો, કારણ કે જૂન મહિના સુધી તમારે ધીરજ વધુ રાખવાની છે અને પછી એવું કહેવાય કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એટલે કદાચ ધીરે ધીરે પૈસા આવે તેવી એક સંભાવના આપણે કહી શકીએ. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની 1 અથવા 5 માળા કરો અને પ્રાર્થના કરો એ તમારા માટે યોગ્ય છે. જી, કોલર મિત્ર અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, જન્મ તારીખ જણાવશો? 13/5/65. જી, જન્મ સમય? સમય સવારે 6:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવશો અશોકભાઈ? આ બેન, મારું કોઈ ધારેલું કામ થતું નથી મારું. અને કંટાળી ગયો છું બેન. પૈસા આવતા નથી, જતા નથી, કશું કામ થતું નથી બેન. મારું ધારું કોઈ કામ થતું નથી. જો તમારે એટલું કહેવાય કે હમણાં થોડો વખત ધીરજ શાંતિ રાખો તો વધુ સારું. મે મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે અને એમાં પણ તમારે ધીરજ રાખવી પડે તેવું કહેવાય. એટલે કંઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ, ઉતાવળ ન કરવી, ધીરજ અને વ્યવહારુતા અને યોગ્ય હિતેચ્છુના માર્ગદર્શન સાથે સમય પસાર કરો તો પરિસ્થિતિ પણ સારી રીતે આગળ વધશે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું બને છે. તદુપરાંત તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ દરેક દેવદેવીને પગે લાગવી, બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને થોડુંક હકારાત્મક પણ વિચારવાનું રાખવું એ પણ તમારા માટે અગત્યનું છે. સમય મળે ત્યારે દિવસમાં ગમે તે ત્યારે કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માટે પણ પ્રયત્ન કરવો, જેથી કરીને તમારા વિચારોમાં પણ સારા પરિવર્તન ને હકારાત્મકતા આવી જાય. જી, કોલર મિત્ર કનૈયાલાલ જોડાઈ ગયા છે. જી કનૈયાલાલજી, જન્મ તારીખ જણાવશો? હા, મારી છોકરીનું છે જાનવી. જી, જન્મ તારીખ જણાવશો એમની? 11/9/2000 સવારના 5:10. જન્મ સ્થળ? હલો. જી, જન્મ સ્થળ જણાવશો? 11/9/2000 નામ જાનવી, સવારના 5:30. પ્રશ્ન જણાવશો? હલો. આપનો પ્રશ્ન જણાવો. મારી છોકરીનું છે ને લગ્ન યોગ ક્યારે છે? જી, જી, જો લગ્ન યોગ માટે અત્યારે 2025 મધ્યમ છે, 26માં યોગ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે મધ્યમ યોગ છે એટલે કોઈ પણ જગ્યાએ તમારે વ્યવહારુ વાતચીત કરવી હોય
તો એ પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. એટલે તમારે જે પણ જગ્યાએ વાત કરવાની ઈચ્છા રાખતા હો તો તેમાં કોઈ મધ્યસ્થી કે હિતચુતકી વાર્તાલાપ કરવાના પ્રયત્ન ચાલુ કરો. અત્યારે તમારે 2025માં પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. 26માં કદાચ તમને તમારા પ્રયત્નોનું ફળ મળી શકે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ વધુ અગત્યની છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ શિવ પાર્વતી માતાને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને આ બાબતે પ્રશ્નથી આશીર્વાદ માગે તો કદાચ પરિસ્થિતિ એવું બને કે અત્યારે તમે જે મહેનત કરો છો એમાં ઈશ્વર કૃપાથી તમારું મહેનતનું ફળ ધીરે ધીરે 25માં પણ મળી શકે અથવા 26માં સારા યોગ છે એ દરમિયાન પણ મળી શકે. એટલે તમે રોજિંદી ભક્તિમાં આ પ્રકારની થોડીક ભક્તિ કરો તો તમારા માટે વધુ યોગ્ય કહી શકાશે. જી બિલકુલ. હેમિલજી, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે ધ્યાન બહુ રાખવું, ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી ઈચ્છનીય છે. કે કોઈ જગ્યાએ વાતનું અર્થઘટન ના થઈ જાય ખોટું તેનું ધ્યાન રાખવું પણ ઈચ્છનીય છે. ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, જેને કારણે ક્યાંક ઉશ્કેરાટ કે ગેરસમજ પણ થઈ શકે, માટે શાંતિ જાળવવી અગત્યની છે. વાહન ધીમે ચલાવવું પણ ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. એમાં પણ તમને કોઈ વસ્તુનો શોખ હોય કે કોઈ વસ્તુ જાણવામાં તમને અંગત રુચિ રહેતી હોય તેવી વાત જાણવા માટે પણ પ્રયત્ન કરો તો પણ એ કદાચ તમને જાણવા મળે કે શીખવા મળે તેવું પણ બની શકે. તમારી લાગણીની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેનો તમને સંતોષ ખૂબ મળે. તમારું માન અને આદર પણ આજે વધુ જળવાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય થાય, કંઈ પણ કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવું બને, માટે આજે ધીરજ રાખવી એ અગત્યની છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આગળ પણ અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે આપણે જાણીશું, પરંતુ ભાગીદારપણમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોલર મિત્ર નૈનાબેન આપણી સાથે જોડાયા છે. હેમિલભાઈ, નૈનાબેન, જન્મ તારીખ જણાવશો? 28/8/2002. જી. જન્મ સમય? 9:50 બેબી છે. જી. અને જન્મ સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવશો નૈનાબેન? એમનો લગ્નનું કઈ ઉકેલ નહીં થતું, એટલે લગ્ન ક્યાં જી. લગ્ન માટે પૂછવાનું. જો લગ્ન યોગ તો ચાલે છે, એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત તમે કરો એ વધુ ઈચ્છનીય છે. જ્યાં વાતચીત અટકતી હોય તો અટકવાનું કારણ સમજવાની કોશિશ કરીને પણ પ્રયત્ન થતા હોય તો પણ વિચારવું ઈચ્છનીય છે. એટલે તમારા માટે 2025 સારું છે. 26 મધ્યમ છે અને 27 પણ સારું છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ઉશ્કેરાટ ન રાખતા વ્યવહારુ ઢબે જ્યાં વાતચીત ચાલતી હોય, વાતચીતમાં જ્યાં પણ ઉતાર ચઢાવ હોતા હોય એને સમજીને પણ આગળ કરવી તમારા માટે ફાયદાકારક છે. એટલે તમે થોડાક પ્રયત્નશીલ હકારાત્મક વલણથી કરો તો વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું દેખાય છે. તદુપરાંત
ચણાની દાળ હોય છે એ મહિનામાં કોઈ પણ એક ગુરુવાર અથવા અઠવાડિયામાં કોઈ પણ એક વાર એકાદ ચપટી જેટલી ચણાની દાળ નજીકના કોઈ મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય તો એની નીચે પક્ષીના ચણ તરીકે અર્પણ કરે એ વધુ અગત્યનું બને છે, જેથી કરીને એને જે વાતચીતમાં ઉતાર ચઢાવ મળતી હશે એમાં રાહત થશે અને જે દત્તબાવનીના પાઠ વાંચવાથી પણ એને સારી લાભ થાય તેવું કહેવાય. એટલે આ પ્રકારની થોડીક પૂજા ભક્તિ એ કરશે રોજિંદી પૂજા ભક્તિ સાથે તો એને અત્યારે જે યોગ સારા ચાલે છે, આગળ સારા દેખાઈ રહ્યા છે, તો એમાં એ વ્યવહારુ અભિગમથી કોઈ વ્યવહારુ પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. અને કોલર મિત્ર અરુણભાઈ જોડાઈ ગયા છે. જી અરુણભાઈ, જન્મ તારીખ જણાવશો? 17/11/1957. જી, જન્મ સમય? સવારના 5 વાગ્યાનું, અમદાવાદ. જી, આપનો પ્રશ્ન જણાવશો અરુણભાઈ? 20 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે, 4 વખત જીતી ચુક્યો, છતાંય કેસ પેન્ડિંગ છે, રિટાયર થઈ ચુક્યો છું. જો હવે તમારા આ બાબતે અત્યારનો જે સમય છે એ સમય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવી તો દેખાય છે, એટલે એ બાબતે તમે જે પણ તમારા કાયદાકીય નિષ્ણાંતની વ્યક્તિની સલાહ લઈ અને આગળ વિચારો એ વધુ અગત્યનું છે, કારણ કે સમય તમારે મે મહિના પછી પણ વધુ સારો થઈ રહ્યો છે. એટલે પરિસ્થિતિ એવું બને કે કદાચ તમારી અનુકૂળતા મુજબનું કોઈ કાર્ય થાય તેવું બનવા જોગ છે, એટલે થોડી ધીરજ અને માર્ગદર્શન સાથે આગળ વધો. દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના દિવસની, તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. તમારા કામકાજ થોડાક વિલંબિત થાય, પરંતુ સમય લઈને પણ કામ આગળ થાય તેવું બનવા જોગ છે. થાકની અસર તમારી દિનચર્યામાં જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય, થોડીક વિનોદ વૃત્તિ તમારે સાથે વધે, કામ ટાળવાનું અથવા બીજાને સોંપવાનું પણ મન આજે વધુ થાય. ધન રાશિ, આ જાતકોને આજે કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય, પરંતુ કામકાજ થાય એનો સંતોષ પણ મળે. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કોઈ પણ વિષય બાબતે આજે ચર્ચા વાર્તાલાપ પણ સારી રીતે થાય. કામકાજ અંગે કોઈ નવો નિર્ણય લેવાનો હોય તો પણ તમારા માટે આજે અનુકૂળતા બની રહે. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ હેમિલભાઈ દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન રહે આજે એવો યોગ વધુ બને છે. કોઈ જગ્યાએ વાર્તાલાપમાં ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણી આજે સામેની વ્યક્તિ કદર કરે તેવું પણ બનવા જોગ છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી એ જરૂરી છે. સત્કાર્યની ભાવના પણ વધુ જોવા મળે. આદર ભાવની વૃત્તિ પણ તમારામાં જાગે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ધીરજ રાખવી એ તમારા માટે જરૂરી છે. કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ વ્યસ્તતા રહે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે જળવાય તેવું પણ બનવા જોગ છે. હેમિલભાઈ ધન્યવાદ GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.